સમગ્ર રાજકોટની અંદર અત્યારે જ્યારે આપણે હિન્દુ તહેવાર કહી શકાય દિવાળીનો તહેવાર આવવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા કે વેરાની વસૂલાત દિવાળી પછી અમે કરશું અને દંડો ઉગામશું અને જે નહીં ભરે ત્યાં સીલ પણ અમે મારશું આવી જાહેરાત કરી છે ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને કમિશનરશ્રીને લેખિત આવેદનપત્ર પણ કોંગ્રેસના માધ્યમથી આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય કમલમ 150 ફૂટ રિંગ રોડ ઉપર વોર્ડ નંબર 2 માં આશરે 6000 સ્ક્વેર ફૂટ કરતાં પણ વધારેનું જે બાંધકામ છે અમને જે માહિતી છે એ પ્રમાણેની આકારણી પણ નથી થઈ અને 2 વર્ષથી એમનો વેરો પણ વસૂલવામાં નથી આવ્યો। જ્યારે આવેદનપત્રમાં અમે કમિશનરશ્રીને લખીને પણ આપ્યું છે કે જો 2 વર્ષથી તમે આમનો વેરો ન લીધો હોય અને આકારણી ન થઈ હોય તો દંડ સાથે આકારણી થાય અને જે લોકોને જે રાજકોટની જનતા ઉપર તમે જે વ્યાજનો દંડો ઉગામી રહ્યા છો 18%નો એ 18%ના વ્યાજ સાથે વસૂલાત થાય અને જે તે અધિકારીઓ આકારણી નથી કરી એના ઉપર કમિશનર શ્રી દ્વારા પગલાં લેવામાં આવે। અન્યથા જો તમે એનો વેરો ઉઘરાવી લીધો હોય અને આકારણી થઈ ગઈ હોય તો મિલકત નંબર તમે જાહેર કરો અને મીડિયા સમક્ષ અને રાજકોટની જનતા સમક્ષ મૂકો કે આ 2 વર્ષથી આ જગ્યા અહીંયા છે તો આ જગ્યાનો આટલો વેરો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ભરાયેલો છે અને આ એની આકારણી થયેલી છે તો તમે જાહેર કરો અને ન થયો હોય જાહેર અને ન ભરાણો હોય તો તમે એના ઉપર પગલાં લ્યો। એના માટેનું આજે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપેલ છે।